જ્યાં સુધી હૃદય પવિત્ર ન થાય, ભીતર પવિત્ર ન થાય, ત્યાં સુધી ઈશ્વર આવતા નથી. સાબુથી કે કોઈ પણ ક્લિનિક કે કોઈ પણ શેમ્પુ તમે યુઝ કરો, વાપરો, તો એનાથી બાહ્ય શરીર સાફ થાય. શરીરની બહારના દાગ તમે સાફ કરી શકો. કોઈ પણ ક્લિનિક, કોઈ પણ દવા કે કોઈ પણ સાબુથી ભારે ભારે તમે સાબુ વાપરો તો શરીર ઉપર રહેલો દાગ સાફ થાય. પણ ભીતરમાં રહેલો દાગ ક્યાં સાફ થશે? કેવી રીતે સાફ થશે? બકાલું તમારું બગડી જાય તો એના માટે સુંદર મજાનું ફ્રીજ આપ્યું છે વિજ્ઞાને. આપ્યું કે નથી આપ્યું? બકાલું ન બગડે, દૂધ ન બગડે, જે કાંઈ ખાધા ખોરાકી જે કાંઈ છે એ ખરાબ ન થાય, બગડે નહીં, એટલા માટે આપણે વિજ્ઞાને ફ્રીજની વ્યવસ્થા આપી છે કે આપણે ફ્રીજમાં મૂકી દઈએ એટલે અઠવાડિયું 10 દિવસ સુધી વસ્તુ બગડે નહીં. પરંતુ માણસ બગડે તો એના માટે કોઈ છે મશીન કે હાલો એને કલાક ફ્રીજમાં મૂકી દો તો સુધરીને બારો આવે? હે? તો આ કથા કરીએ જ નહીં ને. કેમ? જે એમ લાગે કે અમારો છોકરો બગડે છે, મૂકો ફ્રીજમાં, રાત્રે મૂકો ને સવાર કાઢી લો, સુધરીને બહાર આવે. કથા મંડપ જે છે, સત્સંગ મંડળ, જે સત્સંગ મંડળો ચાલે છે, આ સુધરવાના કેન્દ્ર છે. શું છે? અને એટલા માટે હું કહું છું કે યુવાનોને જોડો સાથે, બને એટલા બાળકોને જોડો, યુવાનોને જોડો. આવી કથાની અંદર સુધરશે, બીજે ક્યાંય સુધરશે? કદાચ કોઈ યુવાને એક વિચાર મગજમાં ઉતરી જશે ને કથામાંથી, એનું જીવન સાફલ્ય થઈ જાય, સાર્થક થઈ જશે, કે નહીં? બાકી એવી કોઈ પ્રકારની ટેબ્લેટ નથી કે ટેબ્લેટ પીધા પછી 1 કલાકમાં સુધરી જવાય. ભીતરથી સુધરવા માટે ભાગવત કથા જરૂરી છે. અંતરને સુધારે છે, અંતરનો મેલ ધોવે છે. અને જ્યાં સુધી હૃદય નિર્મળ નહીં થાય, હૃદય પવિત્ર નહીં થાય, ભીતર ધોવાશે નહીં, ત્યાં સુધી ભગવાન કૃષ્ણ કે ભગવાન રામ કે ભગવાન શિવ આપણા હૃદયમાં આવશે. ગઈકાલે આપણે ઉત્સવ બહુ ભવ્ય ઉજવ્યો, એમાં ના નહીં. પણ ખરેખર જો ભાગવત તમે સાંભળવા બેઠા હો અને ભાગવતને હૃદયમાં ઉતારવી હોય તો તમારા હૃદયની અંદર કૃષ્ણનું પ્રાગટ્ય થવું જોઈએ. કથામાં તો આપણે કરીએ, ઉત્સવ, મોટો ઉત્સવ મનાવીએ, એની કોઈ ના નથી. પણ જ્યાં સુધી હૃદયમાં કૃષ્ણનું પ્રાગટ્ય નહીં થાય ત્યાં સુધી ભાગવત કથા તમે સાંભળી એ સાર્થક કહેવાશે નહીં. હૃદયની અંદર ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થવું જોઈએ. આવો ગઈકાલની કથાના ઉત્સવના દર્શન કરીને આગળ વધીએ.